ઉમેટા મહીસાગર પુલ બન્યો સુસાઇડ ઝોન. સુરક્ષા ગ્રીલની માંગ સાથે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આંકલાવ તાલુકાના ઉમેટા ગ્રામ પંચાયત વિસ્તારમાં મહીસાગર નદી પર આવેલો ઉમેટા પુલ હાલ નદીમાં કૂદી આત્મહત્યાના બનાવોને લઈને ચર્ચામાં આવ્યો છે. પુલની બંને બાજુ ઊંચી અને મજબૂત લોખંડની સુરક્ષા ગ્રીલ લગાવવાની માંગ સાથે આંકલાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉમેટા પુલ આસપાસના ગામો ઉપરાંત આંકલાવ તાલુકા તેમજ આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ ગામોના લોકો માટે અવરજવરનું મહત્વપૂર્ણ માર્ગ છે. જો કે પુલ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે નદીમાં કૂદી પડવાના બનાવોને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે વિવિધ વિસ્તારોમાંથી લોકો ઉમેટા પુલ પર આવી મહીસાગર નદીના વહેણમાં કૂદી પડતા હોવાના બનાવો સામે આવે છે. પુલ પર અથવા નદી કિનારે સિક્યોરિટી ગાર્ડ કે પોલીસ જવાનની વ્યવસ્થા કરવામાં આવે તો આવા પ્રયાસોની સમયસર અટકાવી સંભવિત જાનહાનિ ટાળી શકાય. સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ પરથી નદીમાં કૂદી પડવાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. કેટલાક બનાવોમાં પાણીમાં વહેણમાં તણાઈ જવાના કારણે મૃતકોની ઓળખ અને શોધખોળમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. પુલ પર ઊંચી પ્રોટેક્શન ગ્રીલ ન હોવાના કારણે આવી ઘટનાઓને રોકવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આથી ઉમેટા પુલની બંને બાજુ તાત્કાલિક ધોરણે ઊંચી અને મજબૂત લોખંડની સુરક્ષા ગ્રીલ લગાવવામાં આવી તેમજ જરૂરિયાત મુજબ પુલ અથવા નદી કિનારે સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે આંકલાવ તાલુકાના માજી પ્રમુખ મહેન્દ્રસિંહ તથા ઉમેટા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ મહિરા દ્વારા આંકલાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં સંબંધિત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જનહિતમાં સત્વરે કાર્યવાહી કરી ઉમેટા પુલ પર સુરક્ષા ગ્રીલ લગાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ રજૂઆત કરતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા સમયસર સુરક્ષા ગ્રીલ લગાવવામાં નહીં આવી તો આગામી દિવસોમાં મોટા પાયે જન આંદોલન કરવાની ફરજ પડશે. હવે જોવાનું એ રહેશે કે વારંવાર બનતા આવા ગંભીર બનાવોને રોકવા માટે તંત્ર દ્વારા ઉમેટા મહીસાગર પુલ પર સુરક્ષા ગ્રીલ અને અન્ય સુરક્ષા વ્યવસ્થા અંગે ક્યારે નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. તો આત્મહત્યાના હમણાં જ અઠવાડિયામાં જ 4 થી 5 એવા બનાવો બન્યા છે કે લોકોએ આત્મહત્યા કરી છે.